હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો આજે અમે એક એવી રીતે ચેલેન્જ રાખેલો છે. તો અને આજે ગુરુ પૂર્ણિમા છે, એના હિસાબે અમે એક એવું ચેલેન્જ કરીએ છીએ જેથી પૂરવ પોતાના રીતે એક રકમ મગજમાં ડિસાઈડ કરશે અને હું પણ એક રકમ ડિસાઈડ કરીશ. તો આપણે એ ચેલેન્જ જોઈએ કોણ જીતે છે. તો તારી રકમ શું છે પૂરવરાજ? મારી રકમ આ છે અને મારી રકમ આ છે. હવે હું એના ઉપરથી એને સવાલ કરીશ અને એ એવી રીતે જવાબ દેશે. જો એ રકમમાં એ વસ્તુ આવી જશે અને એનું બજેટ હું એને કહી દઈશ તો હું વિનર, અને એ એનું બજેટ કહી દેશે મારું તો એ વિનર. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો ચેલેન્જ. તો પૂરવરાજ, તારી રકમમાં એક ટોયોટો આવી શકે છે? ઓહો, ઓહો, નહીં આવી શકે તો હવે તું સવાલ કરી શકસ. તારી રકમમાં એક ચોકલેટ આવી શકે છે? હા. તો એનાથી વધારે જ છે. હાલો. તારી રકમમાં ગાડી આવી શકે છે? ના. અચ્છા, એટલે નીચી છે. કેટલા? ના. તારી રકમમાં એક એક સુપર કાર, મતલબ તારી ટોય કાર આવી શકે છે? તો એનાથી વધારે જ છે. આવી શકે છે ને? આવી શકે. હાલો, હવે તું સવાલ પૂછી શકસ. તારી રકમમાં એક સેમસંગ નો ફોન આવી શકે? ના. ના, સેમસંગ નો મોબાઈલ નહીં આવી શકે મારામાં. તો તું સવાલ કર. હાલો, તારી રકમમાં એક બોલ બોલ બોલ. મોબાઈલ આવી શકે છે? કયો? આઈફોન આહા. નહીં આવી શકે, એટલે ઓછી જ છે. હાલ, હવે તું સવાલ કર. તારી રકમમાં એક બે ઘેર વાળી સાયકલ આવી શકે? બે ગેરવાળી? હા. ના. 11-12 હજાર તો છે તો. ના, એ બજેટ નથી મારું. હાલ, તારી રકમમાં તારો બેગ આવી શકે છે? સ્કૂલ વાળા? હા. હા. તો એનાથી વધારે છે, 500-600 થી વધારે છે એમ. તો હવે તું સવાલ કરી શકસ. સોચો. સાયકલ તો નહીં જઈ શકે તારે બધું. આવા 2-3 ખાટલા આવી શકે છે? ખાટલા 2-3 ના આવી શકે. ના, 2-3 ના આવી શકે. એક આવી શકે ને? એક આવી શકે. તો તારા કેટલા હશે? 23-24 હજાર? ના. 2.5 લાખ? ના. હાલ તું સવાલ. તારા બજેટમાં એક ખાટલો આવી શકે છે? આહા. ના આવી શકે. તારું બજેટ 1000 રૂપિયા છે? આહા. 2000 રૂપિયા છે? ના. તો તું સવાલ કરવેલો. તારી બજેટમાં એક ઘર આવી શકે? ના. અચ્છા, ટીવી આવી શકે? ટીવી 2-3 ના, 30,000 ની તો હોય ની ટીવી. ના, નથી આવી શકતી. ટીવી નથી આવી શકતી, રહેવા દે તો જ બોલી હતી. ના. આ બોલ. તારા બજેટમાં ઓપ્પોનો ફોન આવી શકે 20,000 વાળો? ના. તો કેટલું બજેટ છે? કાલે શું કા બોલું? 300 રૂપિયા છે? ના. એટલા છે જ નહીં. તો 3000 રૂપિયા છે? તો 3 લાખ રૂપિયા છે? નથી. તો તું સવાલ કરવેલો. તારા બજેટમાં રિયલમી નો ફોન આવી શકે? ના. એનો મતલબ ઈ તારા 1 લાખ થી નીચે, 22,000 થી નીચે. 22,000 થી નીચે આવ્યો. 11,000? ના. 10,000? ના. એટલે 11,000 થી ઉપર હે ને? ના. અચ્છા, એનો મતલબ ઈ 10 માં જ હવે. હા, હવે તું સવાલ કર તો હવે હું સવાલ કરું. હા બોલ. તારા બજેટમાં આરામથી આપણે અંજાર જઈએ અને જેટલી શોપિંગ કરીએ છીએ એ થઈ શકે છે? હા. થઈ શકે છે? હા. 2,000 રૂપિયા? હા. 2,200 રૂપિયા? ના. તો 7,000 રૂપિયા? ના. ના. હાલ, હવે તું સવાલ કરવેલો. તારા બજેટમાં ચોકલેટ આવી શકે? હા. એનો મતલબ ઈ તારી 2,000 છે. 1,000? ના. જીતી ગયો. હવે ગાઈસ, હું હારી ગઈ જાઉં. પૂરવરાજે ગેસ્ટ કરી લીધો 1,000 રૂપિયા, જે મારી રકમ હતી. અને પૂરવરા, તારી રકમ શું હતી? 380.
300 યા, 380 વાહ હોય પહોંચ્યા ફરી આવો. 380 વાહ. આજનો અમારો ચેલેન્જ તમને કેવો લાગ્યો મા દીકરાનો તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બધાને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ, બાય. ઈ.